મને સાહેબ બહુ ભૂખ લાગી છે, જમવાનું શું બનાવ્યું છે? હા મેં પિઝા મંગાવ્યા જ છે, આવે જ છે. અરે પણ પિઝા અત્યારે હું કેમ ઓર્ડર કર્યા? તમારા ફાયદા માટે. અરે મારો શેનો ફાયદો? મારે તો આજે ઉપવાસ છે તો ફરાળ કરવાનો હોય ને. અરે હું જમવાનું બનાવે તો કેટલા બધા વાસણ થાત નહીં, તમારે ઉટકવા પડે જ ને. તાર પપ્પાને તું કઈ કહીશ જ નહીં. ઈ ભીડન જમાનાના હે. કાલ મેં કીધું કે મને આઈફોન 17 લઈ આપો ને, તે મન કે નોકિયા ડબલા જેવા એકેય ફોન મજબૂત ના આવે. માને તો આઈફોન 17 ના સપના જ જોવાના. એમને કઈ ખબર ના હોય, પાછા મન કે કેટલાનો આવે. તે મેં કીધું 1,20,000 જેટલો હશે. તો ભાવ સાંભળીને તો ઘડીક એમને ચક્કર આવી ગયા. લીંબુ પાણી પીવરાયું તાણ તો મેર આવ્યો. હવે તું એમને સમજાય કે આઠું સફરજન નહીં બ્રાન્ડ કહેવાય. બધા જોડે આઈફોન હે, પણ તારી માં જોડે હજુ ઈ નોકિયાનું ડબલું જ છે. ના ના, એમનામાં કોઈ ચેન્જ ના આવે. ઈ વર્ઝન અપડેટ નો થાય. જો જો હજુ એમની ગાડી નોકિયા ડબલામાં જ અટકેલી હે. ભીડેન જમાનાના ભટકાય ને એટલે આવું જ થાય. આ શું થયું તમારા સાસુને? આ જોવો ને કેટલા દિવસથી બીમાર છે. મને લાગતો નથી જાજો ટાઈમ કાઢે. હવે એમના ઉપર કઈ વીમો બીમો ઉતરાયો છે કે નહીં? કાગળિયા તો ઘણા પડ્યા છે, પણ વીમો ઉતરાયો છે કે નથી ઉતરાયો એ નથી ખબર. હા તા લઈ આવો બધી ફાઇલ, હું જોઈ દઉં. હા ઉભા રહ્યો, લઈ આવું. લ્યો ફાઇલ. તમારા સાસુએ વીમો તો 1 કરોડ નો ઉતરાયો છે, પણ હપ્તા રેગ્યુલર નથી ભર્યા. ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. મમ્મી ક્યાં જાવ છો? મરવા જાઉં છું. જ્યાં જાવ ને પણ દિવસ પૂરો થાય ને પેલા આવી જાજો ઘરમાં.